ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત આદિવાસીઓના મુદ્દાને લઈને મેદાને આવતા હોય છે। આ બધાની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ દ્વારા તેમના ઉપર કંઈક ને કંઈક ટિપ્પણી કરવામાં આવતી હોય છે। આ બધાની વચ્ચે વધુ એક ભાજપના ધારાસભ્યનો ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર કરતો એક વિડીયો છે જે અત્યારે હાલ સામે આવ્યો છે। આને લઈને ચૈતર વસાવાએ પણ તેમને શું જવાબ આપ્યો તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ આદિવાસીના યુવા નેતા ચૈતર વસાવા ભીલ પ્રદેશ હોય કે પછી આદિવાસીના કોઈ પણ મુદ્દાઓ હોય તેને લઈને અવારનવાર મેદાને આવતા હોય છે, આંદોલન કરતા હોય છે। આ બધાની વચ્ચે પાવી જેતપુરના જે ધારાસભ્ય છે જયંતિ રાઠવા, તેમના દ્વારા ચૈતર વસાવા ઉપર અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેમના દ્વારા અનેક એવી ચૈતર વસાવાના ઉપર ટિપ્પણી પણ કરવામાં આવી છે। સૌથી પહેલા તો જયંતિ રાઠવાને સાંભળીએ કે તે ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે। ગુમરાહ કરવાનું કારણ એ જ છે, કારણ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે, રાજ્યમાં સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે। બંને સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકારો, જિલ્લા અને તાલુકા પંચાયત અને નીચે સરપંચશ્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચશ્રીઓ, અને બંને સરકારોનો સારો વિચાર આદિવાસીઓ માટે હોવાના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંવેદના આદિવાસીઓ માટે હોવાના કારણે કેન્દ્ર સરકારના બજેટોમાં પણ, રાજ્ય સરકારના બજેટોમાં પણ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે સૌથી પહેલાં તો બજેટોમાં વ્યવસ્થિત ગ્રાન્ટો મુકાય નહીં તો પૈસો નીચે આવતો નથી, પૈસો ગામડામાં વપરાતો નથી। પરંતુ કેન્દ્રની સરકારને રાજ્યની સરકારનો સારો વિચાર હોવાના કારણે, આદિવાસીઓ માટે સંવેદના હોવાના કારણે, લાગણી હોવાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટો ગામડા સુધી પહોંચી રહી, રોડ રસ્તો હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય કે વીજળીની વાત હોય, આ બધું જ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળીને જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે ચૈતરભાઈ વસાવા પોતે એમ કહે છે કે સમાજના આધારે અમારા વિસ્તારમાં આવે, વિસ્તારમાં આવ્યા પછી સમાજને સુધારણાની વાતો ના હોય, પરંતુ હું પોતે આ વિસ્તારમાં આવીને રોડ રસ્તા કરું છું, પોતે હું આ વિસ્તારમાં આવીને ગ્રાન્ટ આપીને રોડ રસ્તા કે અન્ય કામો કરાવી રહ્યો છું। એવી રીતે જે મારા આદિવાસી નવયુવાનોને ગુમરાહ કરી રહ્યા છે એવા નવયુવાનોને જેમ મેં કીધું એ પ્રમાણે માન્ય ચૂંટાયેલો સરપંચશ્રી 3 ગામના સરપંચશ્રી હોય તો પોતાની સહીનું વલણ એ 3 ગામ પૂરતું જ હોય। એ સરપંચશ્રી બીજી જુદ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ નથી કરી શકતો, એની પોતાની નાણાં પંચની ગ્રાન્ટ પણ નથી આપી શકતો, એમ ધારાસભ્ય તરીકે પણ રાજ્ય સરકારમાંથી જે માર્ગ મકાન પંચાયત યા સ્ટેટ હોય કે પછી અન્ય ગ્રાન્ટો હોય કે એટીવીટીની ગ્રાન્ટ હોય, ગુજરાત પેટર્નની ગ્રાન્ટ હોય, એ બધી કમિટીઓમાં ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડા જિલ્લા, રાજપીપળા જિલ્લામાં બેસતા હશે અને અમે જસુભાઈ રાઠવાને ધારાસભ્ય તરીકે હું મારા પોતાના જિલ્લામાં બેસું છું। એટલે વહીવટ તંત્રની જે વાતો, સંવિધાનની વાતો, જેને લોકોએ મતો દીધા, એવા લોકોને એમની બાઉન્ડ્રીમાં જેમ જેમ અધિકારો આપ્યા એવી રીતે મને પણ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં લોકોએ મતો આપ્યા, અધિકારો આપ્યા, સરકારમાં કામ કરવાની તક મળી, ત્યારે મારા નવયુવાનો ગુમરાહ ના થાય આ વહીવટી બાબતમાં, એના માટે પણ અમે વાકેફ કર્યા। ચૈતરભાઈ વસાવા જ્યારે જ્યારે વિસ્તારમાં આવે ત્યારે અમારા નવયુવાનોને ગુમરાહ કરીને સામાજિક અમારી જે સમરસતાઓ હોય, એકબીજા ભાઈ ભાઈ તરીકે અમે જીવતા હોય ખભે ખભા મિલાવીને, એ ભાઈચારાને પણ તોડવાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એવી વાતોને અમે સાખી લેવાના નથી। હવે સૌ સાથે મળીને અમે ફરીથી પણ કહીએ કે જે ગુમરાહની વાતો અહીંયા કરી રહ્યા છે એ વાતોને અમે પણ જડબાતોડ જવાબ આપવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। હવે દરેક બાબતે મારો નવયુવાન જાગૃત થઈને વિકાસના કામોમાં એ પણ મંડી પડે એવા અમે સૌ સાથે મળીને પ્રયત્નો પણ કર્યા। અત્યારે હાલ ભાજપ દ્વારા કુબેર ડિંડોર હોય કે પછી આવી જ રીતે કોઈ પણ ધારાસભ્ય હોય, આદિવાસી નેતાઓ હોય, તે અનેક વખત ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા હોય છે। આ બધાની વચ્ચે જ્યારે મેં ચૈતર વસાવા સાથે વાતચીત કરી હતી તે સમયે મારા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે ભાજપના નેતાઓને શું કહેવા માંગો છો અથવા તો તમારે વિરોધીઓને શું જવાબ આપવો છે, ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળીએ। કુબેરભાઈ ડિંડોર માનનીય મંત્રી શ્રી નર્મદા જિલ્લાની શાળાના એક વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપી હતી। એ દરમિયાન
એમણે ખરેખર નર્મદા જિલ્લા જે દેશમાં અતિ પછાત જિલ્લાની ગણના થાય છે એ બાબતની વાત કરવી જોઈએ. નર્મદા જિલ્લામાં 12,333 બાળકો અતિ કુપોષણથી પીડાય છે એની વાત કરવી જોઈએ. નર્મદા જિલ્લાનું બોર્ડનું રિઝલ્ટ સમગ્ર ગુજરાતમાં સૌથી નીચું આવ્યું છે એની વાત કરવી જોઈએ. નર્મદા જિલ્લામાં 92 શાળા એક શિક્ષકથી ચાલે છે એની વાત કરવી જોઈએ. નર્મદા જિલ્લામાં બોગસ નર્સિંગ કોલેજ હમણાં પકડાઈ, એમાં શું કાર્યવાહી કરી એની વાત કરવી જોઈએ. અને ગુજરાતમાં પોતે આદિજાતિ વિકાસ મંત્રી છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે આદિજાતિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતા હતા એ સ્કોલરશીપની યોજના 28/10/2024 ના રોજ એમણે પરિપત્ર કરીને શા માટે બંધ કરી, જેના કારણે 50,000 થી 60,000 બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું, એનો એમણે ખુલાસો આપવો જોઈએ. એની જગ્યાએ ચૈતરભાઈ છેતરવાનું કામ કરે છે એવી વાત એમણે જયારે કરી છે, ત્યારે છેતરવાનું કામ તો આ બધું કરીને એ લોકો કરી રહ્યા છે. નકલી કચેરી ઉભી કરીને ટ્રાઇબલ સપ્લાયનું બજેટ એમના મળતીઓ ખાઈ રહ્યા છે. આટલું મોટું બજેટ હોવા છતાં આ વિસ્તારમાં વિકાસના કામે નામે મીંડું છે, ભ્રષ્ટાચાર એમના લોકો કરી રહ્યા છે. એટલે એ જ લોકો છેતરવાનું કામ કરી રહ્યા છે, પણ લોકોને ઊંધા ચશ્મા પહેરવાની ટેવ એમની પડેલી છે. એ ટેવના લીધે એમણે મારા વિરુદ્ધમાં આવી ટિપ્પણી કરી હશે એવું સ્પષ્ટ હું માનું છું. ચૈતર વસાવાએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની એક જ માંગ છે, તે ભીલ પ્રદેશ ઉપર અત્યારે હાલ કામ કરી રહ્યા છે, ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. એટલું જ નહીં, તેમને ભાજપના નેતા ઉપર પણ અનેક એવા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે આદિવાસી વિકાસથી વંચિત રહી ગયા છે, આદિવાસી વિસ્તારમાં હજી સુધી વિકાસ કરવામાં આવ્યો નથી, તેને લઈને પણ તેમણે ભાજપ ઉપર અનેક એવા પ્રહારો કર્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.